નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા માટે 25,000થી વધુ વિદ્યાર્થી મિત્રોનું સર્વે કરવામાં આવ્યું। આ સર્વેમાં 81થી વધુ વિદ્યાર્થી કેટલા ટકામાં છે, 71થી 80ની અંદર આવતા વિદ્યાર્થી કેટલા ટકામાં છે, 61થી 70ની અંદર આવતા વિદ્યાર્થી કેટલા ટકામાં છે, 51થી 60ની અંદર આવતા વિદ્યાર્થી કેટલા ટકામાં છે અને 50થી નીચે આવતા વિદ્યાર્થી કેટલા ટકામાં છે। સાથે આ વખતે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ ગયા વર્ષની સરખામણીમાં કેમ ઓછું રહેશે તેના પરિબળો તમને જણાવવામાં આવશે। મિત્રો, દોડમાં 25માંથી 25 માર્ક લાવવા માટે શું કરવું જોઈએ આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે। મિત્રો, જે વિદ્યાર્થી ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે, જેથી કરીને તમને આઈડિયા આવે કે તમારે પોલીસ કોન્સ્ટેબલનું જે તમે 25,000થી વધુ વિદ્યાર્થી મિત્રોના સર્વેમાં શું રિઝલ્ટ આવે છે। હવે મિત્રો શરૂ કરીએ। 81થી વધુ માર્ક હોય લેખિત પરીક્ષામાં તેવા વિદ્યાર્થી મિત્રો 10% છે। 10% વિદ્યાર્થી મિત્રો એવું ઈચ્છી રહ્યા છે કે 81થી વધુ મેરિટ હશે। 71થી વધુ મેરિટ હોય તેવા વિદ્યાર્થી મિત્રો 12% છે। 61થી 70ની અંદર આવતા હોય તેવા વિદ્યાર્થી મિત્રો 25% છે અને 51થી 60 માર્કની અંદર મેરિટ હોય તેવા વિદ્યાર્થી મિત્રોની સંખ્યા 35% છે અને 50થી નીચેનું મેરિટ હોય તેવા વિદ્યાર્થી મિત્રોની સંખ્યા 18 છે। મિત્રો, આ વખતે મેં તમને પહેલા પણ વિડીયોમાં જણાવ્યું છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રોને 50થી વધુ માર્ક હોય તેને લેખિત પરીક્ષામાં 50થી વધુ માર્ક હોય તેવા વિદ્યાર્થી મિત્રોને દોડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ। કારણ કે મિત્રો, આ વખતે દોડની પરીક્ષા શરૂ કરવાનું તમને ઘણા બધા પરિબળો જણાવું। આ વખતે ઘણી પરીક્ષાઓ આવી છે, તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, પછી નાયબ ચીટનેસ, ત્યારબાદ નાયબ મામલતદાર, જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ। ઘણા બધા ઉમેદવાર એવા હશે કે જેને લેખિત પરીક્ષામાં સારો સ્કોર કર્યો છે, પરંતુ દોડની પરીક્ષામાં એમનાથી અત્યાર સુધી સાયકલ પણ છેલ્લા 2 વર્ષથી સાયકલ પણ ચલાવી નહીં અને દોડને 25 મિનિટમાં 5,000 મીટરની દોડ આપવા નીકળી પડ્યા હશે તો તેમનાથી દોડ તો થશે નહીં। પરંતુ મિત્રો, આવા ઉમેદવાર ક્યારે પણ પોલીસ કોન્સ્ટેબલ બનવાનો એમનો ટાર્ગેટ હોતો નથી, માત્ર ને માત્ર એક્ઝામ આપવા માટે જ એક્ઝામ આપતા હોય છે। જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનવા ઈચ્છતા હોય છે તેવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ખૂબ જ તમારા માટે લાભદાયક છે। કારણ કે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની દોડમાં સૌથી વધુ અગત્યનું હોય છે કે તમારી પ્રેક્ટિસ, અને જો મિત્રો તમે આ પ્રેક્ટિસને કન્ટિન્યુ કરશો તો તમારી દોડ જરૂર પાસ થશે। સાથે તમારા લેખિત પરીક્ષામાં 60થી વધુ કે 50થી વધુ માર્ક હોય અને જે વિદ્યાર્થી મિત્રો 55થી વધુ કે 50ની આસપાસ માર્ક આવતા હોય તેને તો 20માંથી 20 માર્ક લાવો, જેથી કરીને તમારું સિલેક્શન જરૂર થાય। મિત્રો, કેમ એના પરિબળો જણાવીએ। પહેલા તો મિત્રો પરિબળ નંબર 1 તો 25 મિનિટની દોડ છે અને આ દોડ 5,000 મીટરમાં કમ્પ્લીટ કરવાની હોય છે। ઘણા ઉમેદવાર એવા હોય છે કે જેને છેલ્લા 1 વર્ષથી હંમેશા બાઇક કે કાર ચલાવેલી હોય છે, દોડ તો એને કરી જ નથી હોતી, પરંતુ મિત્રો આવા ઉમેદવાર 1 કે 2 મહિનાની અંદર કેવી રીતે 5,000 મીટરની દોડ 25 મિનિટમાં કમ્પ્લીટ કરે। 20માંથી 20 મિનિટમાં ઓછા સમયમાં તો દૂર રહ્યું, પણ 25 મિનિટમાં પણ આમનાથી કમ્પ્લીટ ન થાય તેવા ઉમેદવાર માટે મિત્રો સખત મહેનત કરીને જો આ ઉમેદવાર સખત પુરુષાર્થ કરે તો જ આમનાથી દોડ કમ્પ્લીટ થાય। પરંતુ મિત્રો, આ ઉમેદવાર સાથે તલાટી, જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામની તૈયારી કરતા હોય છે અને આ ઉમેદવારોનો ટાર્ગેટ હોય છે કે પોલીસ કોન્સ્ટેબલમાં લેખિત પરીક્ષામાં સારા માર્ક આવે અને 25 મિનિટમાં અમે દોડ પૂરી કરીને અમારું જે કોન્સ્ટેબલ લિસ્ટમાં નામ આવી જાય, તમને નોકરી મળી જાય, એવા ઉદ્દેશ્યથી આ લોકો એક્ઝામ આપતા હોય છે। સાથે મિત્રો બીજા કેટલાક ઉમેદવાર હોય છે, આ વખતે 2 લાખથી વધુ ઉમેદવારો એક્ઝામ આપવા જ નતા ગયા। મિત્રો, આ વખતે જે પોલીસ કોન્સ્ટેબલની દોડ હતી એમાં 2 લાખથી વધુ ઉમેદવારો એક્ઝામ આપવા નતા ગયા। ગઈ વખતે 2 ડિસેમ્બરે જે એક્ઝામ લેવાઈ તેમાં 9.25 લાખ ઉમેદવારો એક્ઝામ આપી હતી। જ્યારે 6 જાન્યુઆરીની એક્ઝામ હતી ત્યારે 2 લાખ એટલે 2 લાખ ઉમેદવારો એક્ઝામ આપવા જ નતા ગયા, તે તમને ન્યૂઝમાં પણ મળ્યું હશે। અને આ વખતે જે પેપર હતું તેમાં ગણિતનું ઘણું વેટેજ હોવાના કારણે, ગણિત વધુ પૂછાવાના કારણે જે પણ વિદ્યાર્થી મિત્રોનું પેપર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું પેપર પૂર્ણ જ નહોતું થયું। આના કારણે પણ પેપરમાં કમ્પ્લીટ ન થવાના કારણે મેરિટ ઓછું થવાની સંભાવના બની રહે છે। પરંતુ મિત્રો, ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની તૈયારી કરતા હોય છે, સાથે યુપીએસસી, જીપીએસસી અને ક્લાર્ક, તલાટી, ઓફિસ આસિસ્ટન્ટ કે બીજી અન્ય એક્ઝામની તૈયારી કરતા હોય છે તેવા વિદ્યાર્થી મિત્રો શું આ દોડની એક્ઝામ પાસ કરી શકશે? ઘણું તકલીફ છે, પાસ તો કરી શકે પણ ઘણું તકલીફ છે, કારણ કે એમને ઘણી પુરુષાર્થ કરવો પડે। પરંતુ જે માત્ર પીએસઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને દોડની પર્ટિક્યુલર એક્ઝામની તૈયારી કરે છે, 1 કે 2 વખત દોડ આપી ચૂકેલા છે, એમની સરખામણીમાં તેમને ઘણી તૈયારી કરવાની જરૂર છે। અને માત્ર એક જ વાત કહીશ કે મિત્રો, તમે જ્યાં સુધી પોલીસ કોન્સ્ટેબલ ના બનો
ત્યાં સુધી તમારે દોડમાં સખત મહેનત કરવી પડશે. સાથે લેખિત પરીક્ષામાં આવનારી પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં તમારે સખત પુરુષાર્થ કરીને મહેનત કરવી પડશે. મિત્રો, તમારે અત્યારે હાલમાં તમારી પાસે જો 50 થી વધુ માર્ક હોય તો તમારે સખત પુરુષાર્થ કરવો જોઈએ અને પુરુષાર્થ એ પ્રમાણે કરો કે જેથી કરીને આવનારી એક્ઝામમાં દોડની એક્ઝામ છે એ દોડની એક્ઝામમાં તમારે કમ્પ્લીટ તમારે 25 માંથી 25 માર્ક મળે. 20 થી ઓછા સમયમાં તમારી દોડ કમ્પ્લીટ થાય ને હું તમને ગયા વર્ષમાં કે આવનારી એક્ઝામમાં તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમે પોલીસ કોન્સ્ટેબલ હોય અને સાથે તમે ઇમ્પ્રુવમેન્ટ માટે ક્લાસ સુધારવા માટે ક્લાસ 3 માંથી ક્લાસ 2 જવા માટે એક્ઝામ આપતા હોય તેવી ઈચ્છા રાખી રહ્યો છું મિત્રો. અને મને ખબર છે કે તમારું જરૂર સિલેક્શન થશે. તમારી દોડમાં ઇમ્પ્રુવમેન્ટ કરો. 25 માંથી 25 માર્ક લાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ રનિંગ કરો, નિયમિત રનિંગ કરો, ઓછો ખોરાક ખાઓ અને ત્યારબાદ દોડમાં જાઓ અને દોડમાં ગયા પછી નિયમિત તમે રનિંગ કરો. અને મિત્રો, જે પણ દોડમાં તૈયારી કરતા હોય તે વિટામિનવાળા ખોરાક ખાય, સામાન્ય ખોરાક ખાય, પોતાનું પેટ જેટલું પચાવી શકે તેટલા ખોરાક ખાય. ત્યારબાદ ટેકનિકથી દોડ શરૂ કરે, નાના રાઉન્ડ લગાવે, થાક ન લાગે તે માટે નાકથી શ્વાસ લે અને મોંથી શ્વાસ છોડે. મિત્રો, એક્ઝામ પાસ કરવા માટેનો એક જ રામબાણ ઈલાજ છે. સખત પુરુષાર્થ કરો, ત્યારબાદ સખત મહેનત કરો. સખત પુરુષાર્થ, સખત સ્ટીલ કોન્ફિડન્ટ તમારી અંદર હોવો જોઈએ. તમારી ઉપર તમને કોન્ફિડન્ટ છે તો 50% દોડ તો તમારી ત્યાં જ માઇન્ડથી તમારી કમ્પ્લીટ થઈ જશે. મિત્રો, આ વાત હંમેશા યાદ રાખજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, બીજાની મદદ માટે જરૂર શેર કરો અને ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.